જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 291. હે માનવ, આ કર્મભૂમિ છે. અહીંયા પોતે કરેલા કર્મ ભોગવવાને કારણે જ જન્મ મરણ છે. બાકી અહીંયા કોઈનું સગું નથી. જીવને શ્વાસ તણી સગાય છે અને કર્મના બંધન છે. બાકી માત પિતા સૂત વિત દારા તે દેહમાં સુરતા ચાલતી હોય ત્યાં સુધીની જ સગાઈ છે. બાકી દેહમાંથી સુરતા કર્મ ભોગવી નીકળી ગઈ એટલે નવા કર્મ ભોગવવાના. ધર્મ પણ બદલાઈ જાય છે, કારણ કે ધર્મ તો દેહધારીના હોય છે ને. જે દેહધારી સાથે કર્મ બાંધ્યા ત્યાં ભોગવવા જવું જ પડે. બાકી ખુદની વિધાતા ખુદ જ છે, અને પાછા બીજા જીવના કર્મની હાંસી કરો તો પણ કર્મ બની જાય છે. અને જેણે કર્મ બંધન બનાવ્યા તેને પણ ખુદને ભોગવવા પડે છે. તો જ્યાં સુધી પાપ કે પુણ્ય કે કર્મ અને ધર્મથી ન્યારા કરનાર નહીં મળે ત્યાં સુધી જીવને કર્મ ભોગવવા પડશે જ. કારણ કે આ બ્રહ્માંડ અને પૃથ્વીલોક અને પાતાળલોક આ ત્રણેય લોક બંધનમાં છે. તો બંધન લોકમાંથી છોડાવીને નિર્બંધ અને નિર્ભય પદને બતાવી અને તે નિર્બંધની ભક્તિ કરાવે તો જીવ ભય મુક્ત થાય છે. બાકી આ મહાદુખ, જે કર્મ બંધનના મહાદુખ ટાળવું, તે તો જે અજન્માને બતાવીને ભજાવે તે જ જીવનું જન્મ મરણ આ 84 લાખ યોનિમાંથી બહાર કાઢી શકે છે. બાકી શરીર છોડીને ગયેલ વ્યક્તિ કે અવતારી દેહધારીના ધર્મો જીવને જન્મ મરણમાંથી બહાર કાઢી શકે નહીં. બાકી હે માનવ, નજરો નજર જોયેલ વસ્તુ વગર ગોતવા જતા નહીં. કારણ કે પિંડ અને 14 બ્રહ્માંડથી ન્યારા પ્રભુને નિર્ણય નિરખી પિંડમાં પણ છે જ તે પાક્કું કરો તો મહાદુખ જન્મ મરણ જાય. અને આ કામ કરનાર એકાદ જન્મે મળી જાય તો આ મૃત્યુલોકમાં સાચો સગો. બાકી કોઈનું સગું નથી. જે નિર્બંધને બતાવશે, નિર્ભય પદને બતાવી અને જન્મ મરણના મહાદુખના ભયમાંથી કાઢી અને અમર બનાવશે. મનન કરો, રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં કે છે કે હે મેં તો કાળને ખાધા, એમ સદગુરુજી કહે છે. અને આ વાત કોઈ ગુંગો ગાય છે, એટલે ગુંગો સદગુરુની શાન સમજે છે. બેટી નિજ માતાને મારી, એટલે સુરતા રૂપી બેટીએ મમતા રૂપી માતાને મારી નાખી. અને બેટે ખાધા બાપને, એટલે મન રૂપી બેટાએ સોહમ પુરુષ બાપને મનથી મારી નાખ્યો. એટલે સત્ય જ્ઞાન થતા ત્રણેય લોકના નાથ સોહમ પુરુષ જે હું કરે છે તે પોતાનું જ મન છે, એટલે સોહમ પુરુષનો બેટો. તો સત્યની સમજ થતા મન સદગુરુના ચરણોમાં સમર્પિત થઈ ગયું અને સોહમ ત્રિલોકીને મનથી મારીને પરમાત્માના આનંદમાં રહેવા લાગ્યો. તેમજ સર્વ કુટુંબનો સંહાર કર્યો. એટલે ભીતર જે 5 વિકાર છે, કામ, ક્રોધ, મદ, મોહ અને શોક, તેમજ વિષય વિકારને પણ ભગાવ્યા. જે સ્વ એટલે જે આપમેળે ખોજ કરેલી હતી, જે તેના કર્મ પ્રમાણે, તે બધું જ ગુમાવીને સદગુરુની ગમથી રહ્યા. એમ પોતાની મતિથી અનેક અધર્યા, એટલે અધ વચ્ચે રહ્યા. અને ખોટા પાપ કરીને મહાદાતા બનીને નરકે સીધાવ્યા. આ જે સુરતાથી મમતા રૂપી માતાને અને મનથી સોહમ રૂપી બાપને માર્યા તે તો સંત કહેવાય ભાઈ. તો અહીં 9માં સોહમ રૂપી બાપને મારવાની વાત કરી છે. જે હું કરીને અભિમાન કરે છે ને તે. પછી કે છે ત્રણેય નારી જે ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણા, એમને એવો સુરતાથી સંહાર કર્યો જેથી દ્વૈતના શીશ ઉડાડી દીધા. તો એ પાપી એક પરમપદ પામે, જે પર તુર્યા ઘર લાવ્યા. એટલે તુર્યાથી પર પરમાત્મામાં સમાયા. કારણ કે સુરતાથી શબ્દના બાણ મારીને સારી પ્રકૃતિનો નાશ કરીને એક પરમ તત્વમાં સમાય છે. તો આમાં રાજાને માર મરાવ્યો
એટલે આ દેહમાં મન તે રાજા બનીને બેઠું છે, કેમ કે આ દેહને મન જ બધું કરાવે છે. ચાકરને રાજા બનાવી દે ને રાજાને ચાકર બનાવી દે મનથી. એટલે આ દેહમાંથી મનને મારીને મેંદો જ કરી નાખ્યો. એટલે ગામવાળાએ ગામથી કાઢ્યો એમ કે છે. તો નગરીમાં સુખ થયા, કારણ કે મન હું કરતું બંધ થયું. એટલે અભિમાન પણ જતું રહ્યું. એટલે હવે આ દેહને કોઈ સાથે લેવા દેવા નહીં, જેથી દેહ નગરીમાં સુખ થયા. તો જુઓ, એટલા માર્યા તો પણ પાપ નથી લાગ્યા. તો કારણ કે સુરતાથી મારવા એ તો પરમાત્માના ઘરના નિયમ છે. ત્યાં કોઈ પાપ પુણ્યના કે કર્મ ભોગવવાના નિયમ નથી. એટલે ત્યાં કોઈ પાપ નથી લાગતા. પરંતુ જે આ પૃથ્વી પર જીવ દેખાય છે, તેને મારવાથી અતિ પાપ કર્મ બંધાય છે. આ તો જેને ભીતર પ્રકૃતિને મારી, જેથી અંતે મુક્ત થયા. એવા અમારા સદગુરુ પ્રવીણરામ અવધૂત વૈરાગી, જાણે એક બૂંદમાં સારા સિંધુ સમાવ્યા. એટલે તત્વમાં તત્વ ભળી ગયા. જય સદગુરુદેવ. મેં તો કાળને ખાધા ગુરુજી, આગમ ગુંગે ગાયા રે. બેટીની જમાતાને મારી, બેટે રે બાપને ખાધા રે. સકળ કુટુંબ સહાર કર્યો જ્યારે રે, સૂરજ નાખો ગુમાવ્યા રે. મેં તો કાળને ખાધા ગુરુજી, આગમ ગુંગે ગાયા રે. સમ થઈને અનંત દરિયા, દાતા નરકે સીધાવ્યા રે. માતા મારી પિતાને મારે, એ ભલે સંત કહેવાયા રે. મેં તો કાળને ખાધા ગુરુજી, આગમ ગુંગે ગાયા રે. ત્રણે નારી તુરંત સહારી, દ્વૈતના શીશ ઉડાવ્યા રે. પાપી એક પરમ પદ પામે, પર તુરિયા કર લાવ્યા રે. મેં તો કાળને ખાધા ગુરુજી, આગમ ગુંગે ગાયા રે. રાજાને હવે માર મોરાવ્યો રે, ચાકરને રાજા કરાવ્યો રે. ગામવાળાએ ગામથી કાઢ્યો રે, નગરીમાં સુખ થયા રે. મેં તો કાળને ખાધા ગુરુજી, આગમ ગુંગે ગાયા રે. એટલા માર્યા પાપ નથી લાગ્યા, અંતે મુક્ત પદ પામ્યા રે. પ્રવીણ રામ અવધૂત વૈરાગી, બુંદમાં સિંધુ સમાવ્યા રે. મેં તો કાળને ખાધા ગુરુજી, આગમ ગુંગે ગાયા રે.
રામ ભરોસે. તો અમારા સદગુરુ એમની વાણીમાં કહે છે કે હે પ્રભુ, તારો મહિમા પરમ અપાર છે, કોઈ પાર ન પામી શકે, અને જે કોઈ તારો પાર પામે તેને તું સદા આનંદ આપનારો છે. પરંતુ કરોડોમાં કોઈક તારો પાર પામી શકે, બાકી તો કોઈ તને મળવાના ઘણા ઉપાય કરે પરંતુ કોઈ પાર પામી ન શકે. હે પ્રભુ, તું સર્વ જગતને રચાવે છે, સૌનું પાલન પોષણ તું જ કરે છે. તું જ સર્વ ઘટની અંદર બહાર રહેલો છે, અને નિષ્દિન સર્વથી ન્યારો પણ તું જ છે. હે પ્રભુ, તમે સૂરજને ગરમ કેવી રીતે બનાવ્યો અને ચંદ્રને કેમ શીતળ? એટલું જ નહીં, હે પ્રભુ, આ નભની અંદર કેવા જુદા જુદા ચમકતા તારલિયા બનાવ્યા, કેવી ઊંચે ઊંચે પર્વત પર સરિતાની નિર્મળ ધારા વહાવી, ભૂમિ પણ કેવી નિરંતર અચલ બનાવી, અને સાગરના પાણી કેમ ખારા બનાવ્યા. હે પ્રભુ, તારો મહિમા કહેતા અંત જ ન આવે એવો તારો મહિમા છે. કઈ વિધિથી બીજ બને અને એના કેવા નાના મોટા ભાતના હજારો બનતા જ રહે છે. અમારા સદગુરુ કહે છે કે જેનો કોઈ અંત જ ન આવે, પરમાત્માના મહિમા વખાણતા તો સુર, નર, મુનિ તેમજ સર્વ કોઈ હારી ગયા, કોઈ પણ પરમાત્માનો પાર પામી શક્યું નહીં. જય સદગુરુદેવ. પ્રભુ તાર મહિમા પરમય પાર, જેને મળવાનું નહીં કોઈ પાર. સકળ જગતને આપ રચાવે, સહુના પાલનહાર. અંદર બહાર સર્વઘટ પૂર્ણ, સર્વથી નિસદીન ન્યારા. પ્રભુ તાર મહિમા પરમય પાર, તેને મળવાનો નહીં કોઈ પાર. કેમ સૂરજ ગરમ બનાવ્યો, ચાંદ શીતળ યુજિયારા. જુદા જુદા નિત્ય નભની અંદર, કેવા ચમકતા તારા. પ્રભુ તાર મહિમા પરમય પાર, જેને મળવાનો નહીં કોઈ પાર. ઊંચે ઊંચે પર્વત ઉપર, સરિતાની નિરમળ ધારા. કેમ ભૂમિ અચલ નિરંતર, કેમ સાગર જલ ખારા. પ્રભુ તાર મહિમા પરમય પાર, જેને મળવાનો નહીં કોઈ પાર. કઈ વિધિથી બીજ બને, બનતા ઘણા નાના ભાતિ હજાર. પ્રવીણ રામ કહે અંત નહીં આવે, સુર નર મુનિ ગણ હાયરા. પ્રભુ તાર મહિમા પરમય પાર, જેને મળવાનો નહીં કોઈ પાર. રામ ભરોસે. અમારા સદગુરુ કહે છે કે હે માનવ, તમે યથાર્થ એટલે જે સર્વનો એક જ સાર છે, એમાં એકમાં જ સર્વ સમાયેલું છે તે જાણો. જ્યાં સુધી માનવ તે યથાર્થ નહીં જાણે ત્યાં સુધી મોટી કસર રહેશે જન્મ મરણની. ભલે તમે શાસ્ત્ર, વ્યાકરણ બધું જ પઢી પઢીને હૃદયમાં ધરો, પરંતુ આપ સ્વરૂપ એમ જાણી શકાય નહીં. આપણા સ્વરૂપ જાણવા માટે જ્ઞાની પુરુષની ગમ કરવી પડે, નિત્ય તેના શરણે રહીને. જ્યાં સુધી આપણા સ્વરૂપ જાણીએ નહીં ત્યાં સુધી અક્ષર પઢી પઢીને મરીએ. તો અક્ષર સોહમ પુરુષને કહે છે.
એટલે સ્વરૂપ જાણ્યા વિના અક્ષર સોહમ પુરુષને ભજી ભજીને પણ અંતે તો જન્મ મરણના ફેરા જ રહે છે. એટલે અમારા સદગુરુ કહે છે કે હે માનવ, તો અક્ષર વિદ્યા છોડ અને અનક્ષર અથવા તો નિઅક્ષરને પઢ. એ જ આપણા સાચા સ્વરૂપ છે, તો એ સાચા કરીને ભણ. કેમ કે એ એકથી જ સર્વ વિદ્યા પ્રગટી છે. તો તે મૂળને જ પકડો ને, એમાં તમારું મન સ્થિર કરો. સાચા સ્વરૂપ છે ત્યાં શબ્દથી જ શબ્દ ન પહોંચે. એ ચેતન અકર, એટલે સર્વ એ જ કરનારો છતાં અકર્તા રહે છે. તમે ચાહે ગમે તેટલા શાસ્ત્રો વાંચો, પરંતુ એક પણ શાસ્ત્ર તેને પ્રકાશી ના શકે. એટલે એક પણ શાસ્ત્રમાં પરમાત્માને પરખી નહીં શકાય. કારણ કે કોઈ નજરે નિરખાવે નહીં ત્યાં સુધી નિરખવો અસંભવ. એટલે જ તો સંતો એમની વાણીમાં વારંવાર કહે છે કે કોઈ સત્ય જ્ઞાની સદગુરુનો સંગ કરીને આપણા નિજ સ્વરૂપ ઓળખો. છતાં માનવ પાખંડી ગુરુઓની પાછળ ગાંડા બનીને ન કરવાના દાન કરીને અનેક પાપ કર્મ બાંધે છે. તો જે સ્વયં પ્રકાશ અમર છે તેને કોઈ અમર પુરુષ હંસ જ નિરખાવી શકે બરાભાઈ. સંતોની વાણી તેમજ અમારા સદગુરુની વાણીનું મનન કરો તો જરૂર ખ્યાલ આવશે. કેમ કે અમારા સદગુરુ હાલ હયાત સત્ય જ્ઞાની છે અને બીજા અનેક સત્ય જ્ઞાની જીવને સમજાવીને તેમના સમય અનુસાર પાછા પોતાના પરમ પદમાં સમાય તે પહેલા જીવના ભલા માટે વાણી રૂપે સાક્ષી પુરાવા લખતા ગયા છે. જો જીવ સમજે તો ભલે તે શાસ્ત્ર વાંચીને સ્વરૂપ ન ઓળખાય, પરંતુ સાક્ષી પુરાવામાં એમ ખાસ લખતા જાય છે કે કોઈ સત્યજ્ઞાની સદગુરુના શરણા સેવો. પરંતુ માનવ એટલો મોહમાયાની મમતાથી આંધળો બની ગયો છે ને કે સત્ય સૂઝતું જ નથી. બસ મહાન બનવા પાખંડીઓને ગુરુ ધારે છે. સ્વ આત્મા પ્રકાશ સ્વરૂપ સદાય રહેલા જ છે, જે ગુણ ગોચરથી પર છે. અમારા સદગુરુ પ્રવીણરામ એ જ અમારા આત્મ, એ જ અમારા નિજ અનુભવ સ્વરૂપ અમર છે. જય સદગુરુદેવ. સમજો યથાર્થ જ્ઞાન રે, જ્યાં સુધી આપ યથાર્થ નહીં જાણે, ત્યાં સુધી મોટી કસર રે. સટ શાસ્ત્ર વ્યાકરણ આદિ પઢી હૃદય ધરે રે. આપણા સ્વરૂપ જાણે નહીં જ્યાં સુધી, અક્ષર પઢી મરે રે. સમજ યથાર્થ જ્ઞાન રે, અક્ષર વિદ્યા છોડય વિદ્યા, અનય અક્ષર સાચા કર રે. જેનાથી સર્વ વિદ્યા પ્રગટી, એમાં સ્થિર કર રે. સમજ યથાર્થ જ્ઞાન રે, શબ્દાતીત શબ્દ ન પહોંચે, એ ચેતન્ય કર રે. શાસ્ત્ર એને પ્રકાશી ન શકે, સ્વયં પ્રકાશ અમર રે. સમજ યથાર્થ જ્ઞાન રે, સ્વતમાં પ્રકાશ સ્વરૂપ સદાઈ, સ્વતમાં પ્રકાશ સ્વરૂપ સદાઈ, ગુણ ગોચરતી પર રે. પ્રવીણ રામ આત્મા એ જ અનુભવ સ્વરૂપ અમર રે.
સમજ યથાર્થ જ્ઞાન રે. રામ ભરોસે. જય સદગુરુદેવ. હે માનવ, તમે કોઈ પણ ઉત્સવ ઉજવો છો તેમાં તે જુઓ કે આમાં આત્મકલ્યાણ છે. તો પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે આ મનુષ્ય દેહની 4 દિવસની જિંદગી છે. જો આ મૃત્યુલોકમાંથી ચેતું હોય તો ચેતી જા. તો બીજું, કોઈ પણ મેળા મંડપમાં જાઓ તો તમને તેવું લાગે છે કે જે ઘરેથી આત્મા આવ્યો છે તે પરમાત્મા પિંડ અને 14 બ્રહ્માંડથી ન્યારા પરમાત્મા જોવા મળશે. તો હે જગતના માનવીઓ, જે કામ કરો તે પણ તમે તમારું નિજ આત્મકલ્યાણ કરો. જગતનો જીવ જે કરે તેને કરવા દ્યો. જોજો આ 1 મિનિટના 15 શ્વાસાને કાળ ખાઈ રહ્યો છે અને અંતે પસ્તાવવું પડે નહીં અને પાછું ગર્ભ ધારણ કરીને જન્મવું પડશે અને 84 લાખ યોનિમાં ફરવું પડશે અને તમારી નાશવંત કમાણી પર છોડીને શ્વાસા પૂરા થઈએ આ માનવ દેહ છોડવો પડશે. આ અમરલોક નથી. તે આપણે નજરે જોઈએ છીએ ને. તો અમારા સદગુરુ પરમ જ્ઞાની છે, જેમણે અમને સુરતાથી પ્રભુ સાથે ફાગણ ખેલાવ્યો. અમારા સદગુરુએ એવા જ્ઞાનના પ્રકાશ પાડ્યા ને કે જાણે પ્રભુ સાથે ફાગણ ખેલવા માટે શબ્દ જ્ઞાનની ડોલ ભરી અને અનુભવથી જળ વરસાવ્યા. તો આ અનુભવી હોય તે જ સમજી શકે આ સુરતા ભજનની વાત છે. તો સદગુરુના જ્ઞાનના શબ્દ લાગતા તન મન સદગુરુ સાથે ભાવથી ભીંજાયા અને આ જગતનો એવો મહાવૈરાગ આવ્યો ને કે હવે જગતના બધા જ વ્યવહાર તોડીને એક પરમાત્મામાં જ મગ્ન બની ગયા. સદગુરુએ એવી વળી પ્રભુ સાથે સુરતાથી ખેલાવીને કે એક જ રંગથી બીજા બધા જ રંગ જે તિમિરમાં રંગાયેલા અવિદ્યાથી તે રંગ જતા રહ્યા અને અનંત ભાણ જ્ઞાનનો સૂરજ ઉગ્યો. એટલે કોટી સૂરજના અંજવાળા ભીતર થયા. એવો જ્ઞાનના સૂરજ ઉર અંદર ઝબક્યા. એવા જ્ઞાનના સૂરજ ઉર અંદર ઝબક્યા અને આત્મદ્રષ્ટિ આવી. એટલે આત્મભાવ જાગ્યો કે સર્વને આત્મભાવથી જોવાની દ્રષ્ટિ આવી. એવા નિર્મળ અમાપ જેનો કોઈ માપ નથી એવા શુદ્ધ સ્વરૂપ રહ્યા છે. તો ફાગણ ખેલતા જ્ઞાનના રંગ હૃદય ભીતર પડતા જ અસત અને જળ વસ્તુ વિસરાઈ ગઈ. એક સતચિત આનંદ અજાયા જ રહ્યા. તો એવા પરિપૂર્ણ પરમાત્માને ચારેય દિશામાં સરખા જ છે તેને પરખો ગુરુગમથી. જે સોહમ પરચે થયો એટલે 10મા સોહમની વાત છે. અમારા સદગુરુ પ્રવીણામ અદ્વૈત અક્રિય, એમાં જરા લેશ માત્ર પણ દ્વૈત ભાવ નથી. તો એવા સત્યજ્ઞાની સદગુરુના દાસ કહે છે કે મારા સદગુરુ જ મારા પ્રભુ છે અને મારા સદગુરુએ જ મને સુરતાથી ફાગણનો ખેલ ખેલાવ્યો. તો વાણી: સદગુરુએ ફાગણ ખેલાવ્યો રે, શબ્દ જ્ઞાનની ડોલ ભરી ભરી અનુભવ જળ વરસાવ્યા રે. શબ્દ લાગતા તન મન ભીંજાયા રે. મહાવૈરાગ જગત નો આવ્યો તિમિર અવિદ્યા ત્રિગુણ ભાંગ્યા રે. જ્ઞાનનો સૂરજ ઝબકાવ્યા સદગુરુએ ફાગણ ખેલાવ્યો રે. પ્રગટ્યો જ્ઞાનનો સૂરજ યુર અંદર, આત્મદ્રષ્ટિ આવ્યો નિર્મળ માપ માપ નહીં કોઈ. શુદ્ધ સ્વરૂપ રહ્યો સદગુરુએ ફાગણ ખેલાવ્યો રે. અસતયને જળ કલેશ વિલાયા, સતચિત આનંદય જાયો પરિપૂર્ણ ચારે દિશાએ સરખા.
સોહમ પર થયો સદગુરુએ ફાગણ ખેલાવ્યો રે. ગુરુ પ્રવીણ રામય દ્વેત ક્રિય રે. વેતલે સન પામ્યો દાસલાલ સ્વરૂપ રે. એવો ખેલ ખેલાવ્યો સદગુરુએ ફાગણ ખેલાવ્યો રે. રામ ભરોસે.